ઘણા ભાઈઓ ચંપકભાઈને જાણે છે, ઘણા ભાઈઓ જાણતા નથી। એ ચંપકભાઈ આપણા ભક્ત સમાજ સાથે ઘણા સંપર્કમાં છે। કાનમ, નાણીપાલ, મોટીપાલ અને સુરત ડિસ્ટ્રિક્ટના એકત્રિત કરનાર પહેલી જ વ્યક્તિ સુરત ડિસ્ટ્રિક્ટમાં જે છે ત્યાં ચંપકભાઈ છે। તેમનો થોડો ઓછો પરિચય આપીએ। ચંપકભાઈ સાથેનો મારો પરિચય 82ની સાલમાં સુરતના ભક્તો જ્યારે 4 બસો લઈ વડોદરા આવ્યા તે સમયે મારે એમની સાથે સંપર્ક થયો। ત્યાર પછી અવારનવાર અમે એકબીજાના સંપર્કમાં રહ્યા અને ઘરના જેવો સંબંધ, એક ફેમિલીના મેમ્બર તરીકે અમારો સંબંધ થયો અને હજુ જળવાઈ રહ્યો છે। આ ચંપકભાઈનો થોડો આછો ખ્યાલ ભક્ત સમાજને આપીએ। આ ચંપકભાઈ 25 જુલાઈ 1940 જન્મ, ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો। ગામ શારદા, સુરત ડિસ્ટ્રિક્ટમાં। શિક્ષણ ઇકોનોમિક્સ, ઇતિહાસ સાથે BA કર્યું। એજ્યુકેશન લીધા પછી સમાજ સેવામાં પડ્યા। સમાજ સેવાના ક્ષેત્રે ભક્ત સમાજના મુખપત્ર કબીર વાણીનાથ સ્થાપક તંત્રી 15 વર્ષ સુધી તંત્રી પદે રહ્યા। સમાજના મંત્રી તરીકે 8 વર્ષ સુધી સેવા આપી। લાયસન્સ ક્લબ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર તરીકે 13 વર્ષ સુધી શારદા ગામમાં નેત્રદંત યજ્ઞનું આયોજન કર્યું। શારદા દૂધ મંડળ, શારદા પુસ્તકાલય, શારદા મંદિર, શારદા બાલવાડીના મંત્રી તરીકે એમને સેવા આપી ચૂક્યા। વડોદરા, કાનમ, નાનીપાલ, મોટીપાલ અને સુરત જિલ્લાના ભક્તોને મેં જેમ પહેલાં કહ્યું તે પ્રમાણે એક કરવા માટેના સંમેલનો યોજીને બધા ભક્તોને રોટી બેટીના વ્યવહાર સુધી પહોંચાડવાનો યશ એમને આભારી છે। ભારત ખાતે પ્રિન્ટિંગ પ્રેસ તથા સ્ટેશનરી ઇલેક્ટ્રિકના વેપાર સાથે સંકળાયેલા છે। BSF 1992 થી વસવાટ અને મોટેલા ધંધા સાથે ઓરેગનમાં સ્થાયી છે। તેમના પરિવારમાં 2 પુત્ર, 1 પુત્રી અને એમના ધર્મપત્ની ગુલાબબેન એમની સાથે અમેરિકામાં જીવન ગુજારે છે। આ સંમેલન માટે અમારા જૂના સંબંધી સાહેબ એક જ મારો ફોન એમ પર ગયો અને એક જ ફોન પરથી ભક્ત સમાજની સેવાની જરૂર છે એવા ભાવથી એમને આપણા ભક્ત સમાજ પરિવાર તરફથી મારો આમંત્રણ સ્વીકાર્યું અને આપણા સંમેલનમાં ઓરેગનથી આવી આપણા સંમેલનને ભક્ત સમાજને લાભ આપતો। એવા ચંપકભાઈ ભક્ત સમાજના સેવક, સેવાભાવી, પ્રેમભાવી, એકબીજાના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરે એવા ચંપકભાઈને ભક્ત સમાજ કેવી રીતના ભૂલી શકે, આપણે કેવી રીતના ભૂલી શકીએ કે જ્યાં
મહાન સમાજ સેવક છે. સમાજની સેવા ઘણા વર્ષ સુધી આપી રહ્યા છે. એવા ચંપકભાઈનું આપણે હાર્દિક સ્વાગત કરીશું. મારા હાથે ને ચંપકભાઈ એ સ્વીકારશે તેવી હું આશા રાખું છું અને આપણો સમાજ એને એપ્રિશિએટ કરશે તેવી આશા રાખું છું. હવે પછી એ ચંપકભાઈને એમના તરફથી ભક્ત સમાજને સંબોધન કરે એ માટે હું વિનંતી કરું છું. નમસ્કાર. રામ કબીર. શ્રી ઉદાર ભક્ત પરિવાર સંમેલનના આદરણીય અધ્યક્ષ શ્રી ડોક્ટર ઈશ્વરભાઈ, આજના ખાસ અતિથિ વિશેષ શ્રી પ્રિન્સિપાલ જયશ્રી દેસાઈ, શ્રી મુરજીભાઈ અમીન, શ્રી નરેશભાઈ ભગત, ડોક્ટર અનિલ કુમાર, ડોક્ટર વિઠ્ઠલભાઈ, સ્ટેજ પર બિરાજેલા ડોક્ટર મહેશભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ, સુરેશભાઈ, ડોક્ટર મહેન્દ્રભાઈ, બેન કૃષ્ણાબેન તથા દૂર દૂરથી પધારેલા ભક્ત પ્રેમી ભાઈઓ, માતાઓ અને બહેનો, આ સભા અને આ સંમેલનમાં આમંત્રિત મહેમાનો ને આવકારવાની જે મને તક મળી છે, તમારી સમક્ષ મને ઉપસ્થિત થવાની જે તક મળી છે, તમને મળવાની જે તક મળી છે, તેનો યશ ડોક્ટર ઈશ્વરભાઈને પાડે જાય છે. જો એમણે મને આ સંમેલનમાં આવવાનું નિમંત્રણ ના પાઠવ્યું હોત તો હું આટલા બધા ભક્તોને મળી ન શક્યો હોત. અને હજુ તો ઘણા ભક્તો આ 5 દિવસમાં આવવાના છે. એ તક આપવા બદલ પણ હું ઈશ્વરભાઈનો ઋણ સ્વીકાર કરું છું. આ ધર્મ અને એકતા તથા પ્રગતિના વિચારો દર્શાવતું સંમેલન છે. એ સંમેલનના આયોજન બદલ કે જેની પાછળ એડિશનના યુવાન ભાઈ બહેનોએ અને ડોક્ટર ઈશ્વરભાઈએ અને કૃષ્ણાબેનની ભારે જહેમત છે. ધન્યવાદ છે એ મિત્રો, એ ભાઈઓને કે મેં જોયું છે ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા આગળ તેઓ સેવા આપતા હતા. સુરત જિલ્લા અને વડોદરા જિલ્લા કાના વિભાગ, નાનીપાલ, મોટીપાલ ની જો સરખામણી કરીએ તો નંબર જો આપવાનું મને કહેવામાં આવે તો તટસ્થપણે નંબર પ્રથમ વડોદરા જિલ્લાને આપો એવા કોઈ શંકાને સ્થાન નથી. એના ઘણા કારણો છે.
તે ઊંડા કારણોમાં પડવા માંગતો નથી, પણ મને ખૂબ જ આપ સર્વ ભક્તો જે વડોદરા જિલ્લામાં વસે છો તેમને માટે માન છે, આદર છે અને પ્રેમ છે, અને એ પ્રેમ હંમેશા માટે જળવાયેલો રહે એવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું. કબીર સંપ્રદાય અને ઉદાર ધર્મની સ્થાપનાની વાતો તો નાના મોડે મોટી વાત કરવા જેવી થાય છે. હું એને યોગ્ય પણ નથી. એની વાતો, ધર્મની વાતો, ઉદાર ધર્મની કે કબીરની જે કઈ વાતો કરવાની હશે તે તો ડોક્ટર પાસેનું જ્ઞાન પૂરેપૂરું છે તે કરશે, અને હજુ આ 5 દિવસમાં જે આવવાના છે તેમાં ખૂબ જ ધર્મમાં એવા ઘણા રૂપ એવા મહાનુભાવો આવશે, તે કરશે. મારે તો થોડી વાર સમાજની એકતા વિશે અને ધર્મની થોડીક વાતો કરવી છે. ભારતવાસીઓ પાસે હંમેશા ત્યાગ, સંયમ, ધર્મ અને સંસ્કારિતાનો આધાર રહ્યો છે, અને આજે પણ એ છે. સંયમ અને ત્યાગની ભાવના મનુષ્યમાં ધર્મપથ ઉપર ચાલવાથી આવે છે. આપણે આપણો ધર્મ જો ચૂકીએ તો આપણે નથી મેળવી શકતા. ધર્મપથની સ્થાપના આપણા પ્રાચીન ઋષિઓ, મુનિઓ અને ગુરુઓ કરી ગયા છે. જરૂર છે ફક્ત તેના ઉપર ચાલવાની. ધર્મની વ્યાખ્યા આપતા સ્વામી રામતીર્થે કહ્યું છે કે જે લોકો ધર્મને સાચી રીતે સમજતા નથી તેઓ એક ધર્મને નાનો અને બીજા ધર્મને મોટો સમજે છે. તેથી આગળ ચાલીને સ્વામી વિવેકાનંદે કહ્યું કે જૂના ધર્મો કહેતા હતા કે ઈશ્વરમાં માને નહીં તે નાસ્તિક, અને નવા ધર્મો એમ કહે છે કે જે પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક. તેથી ઉપર ચાલીને ડોંગરેજી મહારાજે કંઈક જુદું કહ્યું છે. પૈસા માટે ધર્મનો નહીં, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે ધર્મ. ભગવાન મહાવીર સ્વામીએ એથી ઉપર ચાલીને કહ્યું છે કે ધર્મ કોઈ બાહ્ય વસ્તુ નથી. આત્માની ઝાંખી, આત્માના દર્શન એ જ ધર્મ છે. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક વૈજ્ઞાનિક હતો, છતાં ધર્મની વ્યાખ્યા એને આપતા એને કહ્યું છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે, ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે, અને વિજ્ઞાન વિનાનો ધર્મ નકામો છે. છેલ્લે વ્યાસ મુનિએ તો એમ કહ્યું છે, સત્યથી ઉત્તમ બીજો કોઈ ધર્મ નથી. આટલા ઉપરથી આ મહાનુભાવોની વાણી છે, મહાનુભાવોના સ્ટેટમેન્ટ છે. એટલા ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કયો અને કેવો ધર્મ પાળવો છે, તે હું આપના ઉપર છોડું છું. જે સંપ્રદાયમાં, જે ધર્મમાં આપણે જન્મ્યા છે, જે ધર્મનું જ્ઞાન, જે સંપ્રદાયનું જ્ઞાન આપણને જીવનજી મહારાજે, કબીરજી આપ્યું છે, એ ધર્મને અને એ સંપ્રદાયને, એમના નિયમોને, એમની વાણીને
કેટલા અંશે પાડીએ છીએ તે એક પ્રશ્ન છે. આજે આપણે પૈસાને ખાતર આ દેશમાં પૈસા પેદા કરો કઈ વાંધો, પૈસા પેદા કરવા આવ્યા છે એ વાત પણ નક્કી છે. કંઈક મેળવવા આવ્યા છે તો કંઈક ગુમાવવા પણ આવ્યા છે, અને તે આપણે ગુમાવવું ન જોઈએ. આપણી ધાર્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી ભારતીય પરંપરાને આપણે ચૂકીએ છીએ. આપણે કંઈક અડગી કરતા થઈએ છીએ એવું કંઈક મને લાગે છે. જોકે હું સમગ્ર ભારતવાસીઓ માટે વાત કરું છું. ઉડા ધર્મ ભક્ત ભાઈઓ અને વડોદરા જિલ્લાના ભાઈઓ માટેની આ વાત નથી, એ ખ્યાલ રાખજો. મને ચોક્કસ કહેવા દો, મને અભિમાન છે કે જે કંઈ ગતિઓ આ દેશમાં હું જોઈ રહ્યો છું તે આ સમાજમાં મેં જોઈ નથી, અને જોઈ હશે તો એક ટકો. મને અભિમાન છે આ વડોદરા જિલ્લાના બધા ભક્ત સમાજના ભાઈ બહેનો. ધન્યવાદ છે આપણે. જાતિવાદમાં પડવું, સંપ્રદાયવાદમાં ફસાઈ જવું એ તો ઘણું સરળ છે. લોકોને ભડકાવવા પણ મુશ્કેલ નથી. સમાજના ટુકડા કરી નાખવા એ પણ મુશ્કેલ નથી. સમાજમાં ફૂટ પાડવી એ પણ મુશ્કેલ નથી. સગા સગામાં વેર ભાવના પેદા કરવી એ પણ મોટી વાત નથી. પણ શું એ આપણા સારા લક્ષણો છે? એ તો મૂર્ખતાના લક્ષણો ગણાય. આપણે એનાથી બચીએ અને આ સમાજની ઉન્નતિ માટે, આ સમાજના વિકાસ માટે, એની ભાવિ પેઢી માટે, એની સંસ્કૃતિ માટે આપણાથી થાય એટલી ચિંતા અને ચિંતન કરીએ. એમ જેસી દેસાઈએ કહ્યું છે, તે જ પણ મારી અપીલ છે કે આપણે સૌ સાથે મળીને, ભેગા મળીને આ સમાજનું ચિંતન કરીએ, એની ધાર્મિક અસ્તિત્વને ચિંતન કરીએ, એના ભાવિ બાળકો માટેનું ચિંતન કરીએ. અનિલભાઈએ વાત કરી, એની સંસ્કૃતિની વાતો કરીએ અને એમાં આપણે મંડ્યા રહીએ અને એમાં જ આપણી જીવનની સાર્થકતા આપણે સમજીએ. એટલું આપણે કરીશું તો આપણે માટે બસ છે. હિન્દુસ્તાનમાં જે પારસીઓ આવ્યા ત્યારે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલા, એ આપણને ખબર છે. અને આજે જીવે છે એ લોકો ઉન્નત મસ્તકે, સ્વાભિમાનથી, અને પોતાનો ધર્મ પાડીને એ લોકો આજે જીવી રહ્યા છે. આ દેશની ધરતી પર જરા આવ્યા છે ત્યારે આપણે પણ આ દેશમાં ભળી જઈએ અને આપણી સંસ્કૃતિને ભળતાની સાથે પણ આપણી સંસ્કૃતિને જતન કરી અને જાળવી રાખીએ. એ આપણા સૌનું કર્તવ્ય છે, આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની ફરજ છે. મારે વધારે કશું કહેવાનું નથી. બપોરે 12 વાગ્યાનો સમય થાય એટલે આપણી નજર સ્વાભાવિક ભોજન તરફ વળે. ભૂખ લાગે સ્વાભાવિક છે. શાસ્ત્રમાં કહ્યું છે, ગાયને, બ્રાહ્મણને અને ભૂખ્યાને જે પીડે તેને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. વધુ બોલીને તમારો સમય લેવા માંગતો નથી, તમારું ભોજનને હું દૂર ધકેલવા માંગતો નથી, અને એ બ્રહ્મ હત્યાનું પાપ પણ હું લેવા માંગતો નથી. એ ન્યાય મારું વક્તવ્ય અત્રે હું પૂરું કરું છું. આપ સૌએ, જો કે આજના નેતાઓમાં એ ગુણ છે
માઇક પકડી રાખવાનો. મને એનો બહુ શોખ પણ નથી. મને ફક્ત ચિંતા અને ચિંતન છે ભારતીય સંસ્કૃતિ અને ભાવિ બાળકો, અને એ આપણા સૌને હોવી જોઈએ. એક નેતાને 10 મિનિટ માટે બોલવાનું જણાવવામાં આવ્યું હતું, સમય આપવામાં આવ્યો કે તમારે 10 મિનિટ બોલવાનું છે. નેતા હોય એટલે તો તમે જાણો, એ લાંબા જબ્બા કપની વાળા પહેરેલા અને ટોપી પર ટસ્યો લાગી જાય તો પણ લોહી નીકળે એવા માઇક પકડે ને ચાલુ કરે. એક નેતાને એવું કહ્યું કે તમારે 10 મિનિટ બોલવાનું છે. નેતા બોલવા માંડ્યા. 40 મિનિટ થઈ ગઈ. અને સભાના પ્રમુખે કહ્યું, સાહેબ તમારી 40 મિનિટ છે. બેઠો પછી પાછળ સેક્રેટરી ઉભેલો હતો, તેને પકડાવ્યો. મારી 40 મિનિટ થઈ કેવી રીતે? તો કે સાહેબ તમારું ભાષણ લખેલું છે તેની 4 કોપી આપી. 4 વાર વાંચ્યા કીધું, એકનું એક ભાષણ, એટલે 40 મિનિટ થઈ ગઈ. આ નેતાઓના લક્ષણ છે. આપણે નેતાઓ નથી, આપણે સામાન્ય માનવીઓ છે. આ મારું 10 મિનિટનું વક્તવ્યમાં આપે મને નભાવ્યો, મને સહન કરી લીધો, તે બદલ આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. અને મને જે અત્રે ઉપસ્થિત થવાની તક મળી, મારા વિચારો રજૂ કરવાની તક મળી, તે બદલ પણ હું ડૉક્ટર ઈશ્વરભાઈનો આભારી છું. આપ સૌને ફરીવાર મારા રામ કરું. વડોદરાના એક નાના ગામમાં, એટલે ગામ પતરા માં જન્મેલા એ પુત્ર બાળપણથી ધાર્મિક ભાવના અને વાતાવરણમાં ઉછરેલ એ બાળકે શિક્ષણ ક્ષેત્રે એસએસસી ગુજરાતના 10મા ક્રમે પાસ કર્યું અને બરોડાની મહારાજા યુનિવર્સિટીમાં MBBS થયા. ત્યારબાદ 2 વર્ષ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડથી પાછા ફરીને વડોદરામાં તેમણે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. 1967માં યુએસએની ભૂમિ પર આવી 5 વર્ષ સુધી કાર્ડિયોલોજિસ્ટની ટ્રેનિંગ લીધી. પોતાની આવડતથી 1975 સુધી એડિસનની રોઝવેલ હોસ્પિટલમાં મેડિકલ ડિરેક્ટર તરીકે તેમણે નિયુક્તિ મેળવી. ત્યારબાદ 1996માં રિટાયર થયા ત્યાં સુધી, એટલે કે 22 વર્ષ સુધી ન્યૂ જર્સી સ્ટેટના ટીબી કંટ્રોલના ડિરેક્ટર તરીકે એમણે સેવા આપી. એક ભારતીય ડોક્ટરની આ સિદ્ધિ જેવી તેવી ન આપણે એમને જેટલા બિરદાવીએ એટલા ઓછા. આ સિવાય બીજી અન્ય સંસ્થાઓમાં પણ તેમની સેવા નોંધપાત્ર રહી છે. આ તો એમની પ્રગતિ અને જીવન જીવવા માટેની સગવડતા ની વાત કરી. પરંતુ જીવનમાં પૈસાની પાછળ દોડ મૂકે તે જીવન તો બધા જીવે છે, પણ આ સપોતે સમાજ, ધર્મ, ભજન, કીર્તન, ઉત્સવ દરેક ક્ષેત્રે ઊંડો અભ્યાસ કરીને સમગ્ર ઉદા સમાજની સેવા નિસ્વાર્થ ભાવે કરી છે. ભગવાને જે આપ્યું છે તેમાં સમાજનો પણ ભાગ છે. સમાજ માટે પણ કંઈક ફરજ છે એમ સમજીને ધર્મને લગતા સાહિત્ય, વચનો વગેરેના પુસ્તકો પણ છપાવીને સમાજને એમણે અર્પણ કર્યા છે. એમના પરિવારનો એક ટ્રસ્ટ પુણ્યાત મુકામે ચાલે છે, જે ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ સાહિત્ય અને પ્રચાર, ધર્મ પ્રચાર અને ઉત્સવ માટે વપરાય છે. આ દેશમાં રહીને પણ જેણે પોતાની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ છોડી નથી તે બીજું કોઈ નથી, પણ તે છે આજના સંમેલનના આયોજક અને પ્રમુખ ડોક્ટર ઈશ્વરભાઈ ભગત. આ સમક્ષ આપની સમક્ષ ડોક્ટર ઈશ્વરભાઈને હું એમના વક્તવ્ય માટે રજૂ કરું છું. પ્રમુખ શ્રી ડોક્ટર ઈશ્વરભાઈ ભગત. પ્રેમી ભક્તજનો,
શંભુભાઈ જે મારા વિશે સ્ટેટમેન્ટ આપ્યું તે બદલ શંભુભાઈનો ખૂબ ખૂબ આભાર. સમાજ સાથે હું ઘણો સંકળાયેલો છું. સમાજની પ્રવૃત્તિ કેવી રીતે થાય, સમાજનો કલ્યાણકારી કેવી રીતે થાય, એની સાથે સાથે ધાર્મિક કાર્ય કેવી રીતે થાય એનું હંમેશા ચિંતન કરતો રહ્યો છું. આ જે સંમેલન થયું એ સંમેલન આપોઆપ થતું નથી. એની પાછળ કોઈનો સંકેત થાય છે. ભગવાનનો સંકેત થાય, સદગુણનો સંકેત થાય. એ સંકેત લગભગ 1.5 વર્ષ પહેલા સદગુરુ જીવનજી મહારાજે આપ્યો. સંકેત પ્રમાણે આપણા ધર્મગુરુ જગદીશચંદ્ર મહારાજ સાથે વાતચીત થઈ. એમના પરવાનગીથી સંમેલન કરવાનું નક્કી કરવામાં આવ્યું. સંમેલન કરવું પણ ભક્ત સમાજ માટે આ સંમેલન કઈ જગ્યાએ રાખવું, સંકેત અમેરિકામાંથી થયો આખા ભક્ત સમાજ માટે. તો સંમેલનની જગ્યા પસંદ કરવા માટે વિચાર કર્યો કે ભાઈ ઉદાર ધર્મના સ્થાપક સદગુરુ જીવનજી મહારાજ જે સ્થાને બેસી ધર્મનો પ્રચાર કર્યો એ પવિત્ર ભૂમિમાં જ ભક્ત સમાજનું પહેલું સંમેલન થાય. એ વિચારથી ગઈ સાલ ડિસેમ્બર 11-12ના દિવસે પુણ્યનાથ મુકામે જીવનજી મહારાજના ધામમાં જીવનવાડીમાં ત્રણેય જિલ્લાના ભક્તો મળીને એક ભાવથી એકતાની ભાવ થઈ સંમેલન રચાયું. આ સંમેલનનું વર્ણન થઈ શકે એવું નથી. જે ભાઈઓ ત્યાં હાજર હતા તે જ આ સંમેલનની હકીકત જાણી શકે છે. ત્યાર પછી બીજું સંમેલન અમેરિકામાં રાખવું. સદગુરુના સંકેત પ્રમાણે એ સંમેલન અમેરિકામાં રાખવા માટેનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. સંમેલનની જાહેરાત ગઈ સાલ રામનવમીના પ્રોગ્રામ વખતે જે ભક્તો હાજર હતા તે ભક્તોની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું કે આપણા ભક્ત સમાજને 20 વર્ષ પૂરા થાય છે. તો એ 20 વર્ષની ઉજવણી 20મી એનિવર્સરી ઉજવવા માટે જાહેર કરવામાં આવ્યું અને જગદીશ મહારાજની પરવાનગીથી એ 20 વર્ષ ઉજવણી કરી આખા ભક્ત સમાજને આમંત્રિત કરવો એ હિસાબે આ સંમેલન રાખવામાં આવ્યું. આવા સંમેલન ભક્ત સમાજમાં ઘણા થયા. પહેલું સંમેલન સદગુરુ જીવનજી મહારાજ જ્યારે સભામાં પધાર્યા 350 વર્ષ પહેલા 1737માં તે વખતે સદગુરુ જીવનજી મહારાજે આખા ભક્ત સમાજને બોલાવી આમંત્રિત કર્યો. બીજું સંમેલન 122 વર્ષ પહેલા જગન્નાથ મહારાજે પુણ્યાત્મ મુકામે સર્વે ભક્તોને બોલાવી ભવ્ય સંમેલન રાખ્યું. એ સંમેલન વખતે એકલા ભક્ત સમાજ નહીં પરંતુ આખા ભારતમાંથી જુદા સંતો સાધુઓને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પછીનું જે ત્રીજું સંમેલન જે કરવામાં આવ્યું એ ગઈ સાલ પુણ્યાત્મ મુકામે જીવનવાડીમાં
થયું. એ સંમેલનની અગત્યતા એટલી જ કે ત્રીજું સંમેલન ગણાય, પરંતુ એ સંમેલનમાં દુનિયાભરમાંથી સદગુરુ જીવનની મહારાજના જ્યાં જ્યાં પરિવારો વસ્યા એ બધા પરિવારો એકી સાથે એક મંડપમાં ભેગા થઈ એક હાથ મિલાવી એકતાની ભાવના સાથે કર્યું. એ પહેલો ભક્ત સમાજ માટે એ પહેલું ઇન્ટરનેશનલ કન્વેન્શન ગણાય. ત્યાર પછી બીજું સંમેલન જે અત્યારે એડિશનમાં થઈ રહ્યું છે એ ભક્ત સમાજ માટે, અમેરિકાના ભક્ત સમાજ માટે અમેરિકાની ભૂમિ પર પહેલું સંમેલન છે. પણ આખા ભક્ત સમાજ પરિવાર માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન તરીકે ગણીએ તો એ બીજું કન્વેન્શન ગણાય. આ સંમેલનનો હેતુ શું, કેમ રાખવામાં આવ્યું, સાથે રાખવામાં આવ્યું, એની પાછળની ભાવના શું છે, એનો હેતુ શું છે? આપણો ભક્ત સમાજ સભાએ 350 વર્ષ ઉત્થાન થઈ ગયા. એ 350 વર્ષ દરમિયાન આપણા ભક્ત સમાજનો કોઈ પણ જાતનો પ્રચાર, સામાજિક પ્રચાર અને ધાર્મિક પ્રચાર કંઈ પણ થયો નથી. આપણા પછીના સમુદાય જે થયા એ સમુદાય આજે ઉત્કૃષ્ટ આગળ વધી રહ્યા છે. એ સમુદાયના પ્રોગ્રેસ જોતા આપણા સમાજનો પ્રોગ્રેસ ઘણો પાછળ છે, નજીવો પ્રોગ્રેસ થયેલો છે. તો સદગુરુ જીવન મહારાજે સંકેત આપ્યો કે આપણા સમાજને આગળ વધવાને માટે જરૂરિયાત છે, ધાર્મિક પ્રચારની જરૂરિયાત છે. અને સમાજમાં જે અત્યારે વિભિન્નતા આવવામાં આવી છે તે વિભિન્નતાને એકત્ર કરી એકતાની ભાવના ઉત્પન્ન થાય, જેથી આપણો સમગ્ર સમાજ સદગુરુ જીવન મહારાજ બતાવેલા પંથે એકત્ર થઈ સાચા માર્ગે વળે એ ભાવનાથી આ સંમેલન રાખવામાં આવ્યું છે. જેથી એકતાની ભાવના, યુનિટીની ભાવના ઉત્પન્ન થાય, સમાજના દરેક ભાઈ બહેનના હૃદયમાં એકતાની ભાવના ઉત્પન્ન થાય, એક સાથે મળી કાર્ય કરવાની ભાવના ઉત્પન્ન થાય અને તેની સાથે સાથે સામાજિક પ્રચાર થાય અને ધાર્મિક પ્રચાર થાય કે જે આપણા ધર્મનું જ્ઞાન ઘણા ભાઈઓ પાસે ઓછું છે અથવા ઘણા ભાઈઓ જાણતા નથી. તે આપણી પાસે જે જ્ઞાનનો ભંડાર પડ્યો છે તે જ્ઞાનનો ભંડાર સમાજને અર્પણ થાય, જેથી સમાજને વંચિત થાય અને એ જ્ઞાનનો સમાજ ઉપયોગ કરે એ ભાવનાથી આ સંમેલન રાખવામાં આવ્યું છે. આ સંમેલનમાં બહારથી પણ ઘણા ભાઈઓ પધારેલા છે. આખા અમેરિકામાંથી સરે ભાઈઓ પધાર્યા છે. આ સંમેલનનો દરેક ભાઈ બહેન હાર્દિક પ્રેમથી આવી અને આ સંમેલનનો ભાગ લે અને સંમેલનથી જે કંઈ મળે, જે કંઈ સાચું લાગે તે જીવનો ઉદ્ધારે, જે અયોગ્ય લાગે તે આ સંમેલન છોડતા પહેલા અહીંયા જ મૂકી જાય. તેથી આ સંમેલનની સાર્થકતા થાય. આ સંમેલનમાં આપ સર્વે આપના હૃદયના ભાવથી કોઈ પણ જાતનો ભેદભાવ રાખે સિવાય સામાજિક ભેદભાવ, ધાર્મિક ભેદભાવ, વ્યક્તિગત ભેદભાવ રાખે સિવાય જે પધાર્યા છો એમાં જ આપણા ભક્ત સમાજની શોભા છે અને આ સંમેલનની મહાનતા છે. આવા સંમેલનો દ્વારા જ આપણે ભક્ત સમાજનો પ્રચાર કરી શકીએ, ભક્ત સમાજની પ્રગતિ કરી શકીએ અને આ સંમેલનમાંથી સાહિત્યનો પ્રચાર થાય
કે જે ભક્ત સમાજને સાહિત્યની જરૂર છે. સાહિત્ય સિવાય કોઈ પણ ધર્મનો પ્રચાર થઈ શકતો નથી. તે સાહિત્ય આપવાથી આપણા ધર્મનો પ્રચાર થાય. ગઈ સાલ જે સંમેલનમાં પુણ્યાદ મુકામે ભક્ત સમાજની જે સાહિત્યની જરૂર હતી, ઘણા વખતે જેની માંગ હતી, એવા સાહિત્યનું પુસ્તકો જે આપણું ધાર્મિક પુસ્તક ગણાય છે, જે પંચતમાળા, જેની 30 વર્ષ સુધી આવૃત્તિ બહાર પડી નથી, એવા પુસ્તકની આવૃત્તિ બહાર પડી. તેની સાથે સાથે જે સદગુરુ જીવન મહારાજના સમાગમ કહેવાય કે એમની મુખની વાણી કહેવાય, તે સમાગમની પણ જરૂર હતી. તે સમાગમમાં શું આપ્યું છે, સદગુરુ જીવન આપણે શું કહી રહ્યા છે, એ સમાજ પાછા આપણે મૂકીએ નહીં, સમાજને આપીએ નહીં, ત્યાં સુધી સમાજ એને જાણે નહીં. તે હિસાબે એ સમાગમનો પણ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે આપણા ભક્ત સમાજનો ઇતિહાસ, ભક્ત સમાજની ઉત્પત્તિ, ભક્ત સમાજમાં જે ગાદીની પૂજા કરવામાં આવે છે, તે ગાદી પાછળનો ઇતિહાસ એ ભક્ત સમાજ જાણતો નથી. તો એ ઇતિહાસ નો પણ તે વખતે બુક પ્રસિદ્ધ કરવામાં આવી છે કે જેનું નામ આપ્યું છે નરસિંહદાસનું ધૈર્ય, બીજા રૂપમાં વાસંતી ચારિત્ર, જે ભક્ત સમાજ માટે ઘણું જ અગત્યનું છે કે જેમાં આખા ભક્ત સમાજના પર ઇતિહાસ આપેલો છે. ભક્ત સમાજમાં સદગુરુ જીવન મહારાજથી અત્યાર સુધી શું શું બન્યું, કેવા કેવા પ્રસંગો બન્યા, અનેક આદિની ઉત્પત્તિ કેવી રીતના થઈ વગેરે વગેરે માહિતી આપેલી છે. એ ભક્ત સમાજ માટે ઘણો ઉપયોગી છે. આવા ગ્રંથોનો ભક્ત સમાજ ઉપયોગ કરે, વાંચે, તો ભક્ત સમાજને એમાંથી જ્ઞાન મળે. આ સંમેલનમાં બે ભાવના છે, એક સમાજની એકતા અને બીજો સમાજનો ધાર્મિક પ્રચાર. સામાજિક પ્રચાર એ અગત્યની વસ્તુ છે. આ સંમેલનમાં આપણે ત્રણેય ડિસ્ટ્રિક્ટના ભક્તો ભેગા થયા છે. એકબીજાનો પ્રેમભાવ, એકબીજાની ઓળખાણ, એકબીજાનું મિલન અને એકબીજાના વિચારો દર્શાવીએ. જેવી રીતે કે આ શરૂઆતના આપણા વક્તાઓ જે પોતાના મંતવ્ય આપ્યા, પોતાના વિચાર દર્શાવ્યા, એ ભક્ત સમાજ માટે ઘણા ઉપયોગી છે. એમાંથી આપણે કંઈ શીખવાનું છે, જાણવાનું છે. એનો એ મંતવ્યનો આપણે સમાજ માટે, સમાજના કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગ કરીએ, તે આપણે બધા વિચારવાનું છે. વક્તા બોલી અને આપણી સામે રજૂઆત કરે છે. એ રજૂઆતને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતના આપણે ઉપયોગ કરીએ, તે આપણે ભક્ત સમાજ દરેક ભાઈએ વિચારવાનું છે. સમાજના જે સ્થાપિત થઈ 3.5 વર્ષ થયા, તે દરમિયાન આપણા સમાજને પ્રગતિ કરી. આપણા સમાજના આપણા મા બાપને સમાજ વિશે અને ધર્મ વિશે, બધા ધર્મો વિશે કેટલું જ્ઞાન છે. આપણી પાસે મા બાપ પાસે જો ધર્મનું જ્ઞાન નહીં હોય તો આપણે આપણા બાળકોને એ જ્ઞાન આપી શકીએ નહીં. પહેલું તો આપણે જ્ઞાન મેળવવાનું છે, ત્યાર પછી આપણે આપણું જ્ઞાન આપણા બાળકોને આપી શકીએ. એ ખાસ જરૂરિયાતની વસ્તુ છે. આવા સંમેલન દ્વારા જ આપણે આ જ્ઞાન આપી શકીએ. સંમેલનમાંથી જ આપણે ઘણું મેળવી શકીએ છીએ. સમાજની ભાવના પણ થાય અને સમાજ લાંબો વખત ટકી રહે. સમાજની જે પ્રવૃત્તિઓ છે, સંસ્કાર છે, એ સંસ્કાર
જનરેશન ચાલુ રહે અને પાશ્ચાત્ય ભૂમિમાં કે જ્યાં ધર્મના પ્રચાર માટે ખાસ જરૂર હતી, એ જે સદગુરુ જીવન મહારાજે જીવન જ્યોત જગાવી છે, એ જીવન જ્યોત ભક્ત સમાજ જ્યાં સુધી જીવંત રહે ત્યાં સુધી અમેરિકામાં અને આખા ભારતમાં એ સંસ્કાર ચાલુ રહે, એ જ પ્રમાણે આપણા સર્વ ભક્ત સમાજ પરિવારે વિચારવાનું છે. દરેક ભાઈ વિચાર કરે કે આપણો ભક્ત સમાજ ક્યાં છે, વેર ડુ વી સ્ટેન્ડ. ભારતથી આપણે અહીંયા આવ્યા, ભારતમાં તો આપણે કોઈ પણ પ્રજાતની થોડી ઘણી પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ થાય એના સંસ્કારથી જ ભારતને ત્યાં એના સંસ્કાર મળે છે. આ દેશમાં આ જાતની પ્રવૃત્તિ આપણે નહીં કરીએ. તમને ખ્યાલ હશે કે જે 30 વર્ષ પહેલા ભારતથી જે આ દેશમાં આવ્યા છે એ લોકોનો ખ્યાલ કરો કે અમે જ્યારે 30 વર્ષ પહેલા અહીંયા આવ્યા તે સમયે આ ભારતનું કોઈ પણ જાતનું આપણે વસ્તુ પણ ના મળે. ઘણા દૂર હોય, એક ભારતીય સાથે આપણે વાત કરવી હોય 50 માઇલ 100 માઇલ દૂર હોય, ફોનથી આપણા ભારતીય સાથે વાત કરીએ તો આપણને એટલી બધી ભાવનાઓ પણ થાય કે આપણો ભારતીય આપણને મળ્યો. અત્યારે તમને કદાચ ખબર નહીં પડે કે આટલા ઘણા ભારતીય આવી ગયા છે, પણ તે જમાનામાં કે જ્યાં ઘણા જ ઓછા ભારતીયો હતા, એ વખતે જે પ્રેમભાવ હતો એ પ્રેમભાવ કે આપણો ભારતનો એક માણસ મળ્યો હોય, જેવી રીતે આપણી પુત્રી સાસરીમાં હોય અને સાસરીમાં કહેવાય છે કે સાસરીના પિયરમાંથી કોઈ માણસ આવ્યો હોય, ઇવન પિયરનું કૂતરું આવ્યું હોય, એ પણ વાળું લાગે. તે જ પ્રમાણે 30 વર્ષ પહેલા કોઈ ભારતીયને જોઈએ તો આપણા હૃદયમાં જે પ્રેમાવ થાય તે આપણો ભય મળ્યો છે. એ ભાવના આપણા ભક્તમાં ઉત્પન્ન થાય, એ અંદાજની લાગણી ઉત્પન્ન થાય, એ ભાવના આપણે ઉત્પન્ન કરવાની છે કે જેથી આપણો સમાજ એક થાય, એકત્રિત થઈ, એક સાથે રહી, ભેદભાવ ભૂલી સમાનના કલ્યાણ અર્થે અમેરિકામાં ભવિષ્યની પ્રજા માટે કયું કાર્ય કરી શકે એ વિચારવામાં આપણે રહ્યું છે. એને માટે હંમેશા ચિંતન કરતો રહ્યો છું. જુદા વિચારો આવે છે, જુદા મંતવ્યો આવે છે, જુદા ભક્ત સમાજના ભાઈઓ તરફથી સૂચનો આવે છે. એને માટે આપણે વિચાર કરવાનો છે. ત્યાં સંમેલનમાંથી આપણે શું મેળવવાનું છે, આપણે આપણા બાળકને શું આપી શકીએ છીએ અને આપણા બાળકને ધાર્મિક જ્ઞાન કેવી રીતે આપીએ એ બાબતે આપણે આગળ વિચાર કરવાનો છે. હવે બીજો પ્રસંગ આપણા ધર્મ વિશેનો ધર્મ પ્રચાર વિશેનો છે. આ સંમેલન ઉદાર ધર્મ ભક્ત પરિવાર સંમેલન, એમાં થોડો ધર્મનો પ્રચાર માટે પણ થોડો સમય મૂકેલો છે. આપણી સમક્ષ પુણ્યાથી જગદીશચંદ્ર મહારાજ તથા એમના વારસમાં પ્રેમચંદ મહારાજ આવી શક્યા નથી. તેમની ગેરહાજરીમાં આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો થોડો પ્રચાર કરીએ, જેથી આપણા બાળકો સમજી શકે કે આ સંમેલન આપણે રાખ્યું એનો હેતુ શું છે
અને સમજે તે હિસાબે આપણે થોડું આપણા સમાજ વિશેનું થોડું જ્ઞાન પ્રસાર કરીએ. મોટી ઉંમરના ભાઈઓ થોડું ઘણું સમાજ વિશે જાણે છે કે આપણા સમાજની ઉત્પત્તિ 3.5 વર્ષ પહેલાં સદગુરુ શ્રી જીવની મહારાજે કરી. એ સદગુરુ જીવની મહારાજને કાણામાં તો અને આપણી નાની બામ મોટી બામમાં ઘણા ભાઈઓ જાણે છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં સદગુરુ જીવની મહારાજ વિશે ઘણી ઓછી માહિતી છે. મારા સંપર્કમાં સુરત ડિસ્ટ્રિક્ટના જે ભાઈ આવ્યા છે તેમના જાણવા પ્રમાણે આપણા ધર્મના ઉદાર ધર્મના સ્થાપક સદગુરુ જીવન મહારાજ છે. એ સુરત ડિસ્ટ્રિક્ટમાં ઘણા ભાઈઓ જાણતા નથી. સુરત ડિસ્ટ્રિક્ટમાં તો એ જ માને છે કે આપણા ધર્મના રામકવિ ધર્મના સ્થાપક કવિ સાહેબ છે. આપણે કબીરને ગાળો સંબંધ છે. સદગુરુ જીવન મહારાજે કવિ સાહેબને સદગુરુને સ્વીકાર્યા છે, પરંતુ શિષ્ય અને ગુરુ એ બંનેના સિદ્ધાંતોએ પણ જે ધર્મની સ્થાપના કરી, સંપ્રદાયની સ્થાપના કરી, એ જુદા સંપ્રદાય. સદગુરુ જીવન મહારાજે જે સંપ્રદાય સ્થાપ્યો તે ઉદાર ધર્મ નામ આપ્યું. કબીર સાહેબ 14 સાલમાં થયા ત્યાર પછી કબીર સાહેબે કોઈ પણ સંપ્રદાય સ્થાપ્યો નથી. 250 વર્ષ સુધી તે સંપ્રદાયની ઉત્પત્તિ થઈ નથી. કબીર સાહેબને તો કોઈ સંપ્રદાય સ્થાપવાનો નહોતો. એમને એમનું કાર્ય કરવા માટે જે માટે આવ્યા હતા તે સંસારને ચમકી આપી હતી કે તે જમાનામાં હિન્દુ મુસલમાન જે ઝઘડા ચાલતા હતા એ ઝઘડા ભૂલી કે આપ સર્વે ભગવાનના જ બાળકો છો. ધાર્મિક મતભેદો એ આપણા બનાવી પાડેલા છે. તે દૂર કરવા માટે સદગુરુ કબીર સાહેબ જે હેતુ હતો તે હેતુ પૂરું થયા પછી તે આ દુનિયા છોડી જતા રહે છે અને તેમના 300 વર્ષ પછી કબીર પંથની જે સ્થાપના થાય છે. જ્યારે આપણો ઉદાહરણ કબીર સમુદાય પહેલાથી સ્થાપના કર્યો છે એ સદગુરુ જીવન મહારાજે સ્થાપ્યો છે. અને એ સદગુરુ જીવન મહારાજનો આપણું થોડું જીવનનું ઉદાહરણ જોઈએ. એમના માતા પિતા કોણ એ હજુ સુધી માહિતી મળતી નથી, પણ 11 વર્ષની ઉંમરે ગુજરાતમાં આવે છે અને પહેલા તો આપણને ખબર નથી ક્યાંથી આવ્યા, પરંતુ કહેવાય છે કે કરમસદમાં એમનો જન્મ થયો. એ માહિતી થોડી મળે છે, પણ અત્યાર સુધી ક્યાં જન્મ્યા એમના માતા પિતા પણ છે એ કોઈ પણ જાતની માહિતી મળતી નથી. 11 વર્ષની ઉંમરે ગુજરાતમાં પહેલા આવે છે. એ પાદરા નજીક ગાજ ગામ છે કે જે ગાજ જોરિયાના ગાય છે ત્યાં 11 વર્ષમાં આવી પધારે છે. ત્યાં આવ્યા પછી 5 વર્ષ રહ્યા પછી આગળ પ્રયાણ કરે છે. ચોરના તરફ જાય છે. 1965માં ગાજ ગામે જ્યારે જૂન આવે છે તે વખતે 11 વર્ષની ઉંમર હતી. 1960માં શ્રાવણ સુદ 8ના દિવસે ગાજમાં પધારે છે. ત્યાર પછી 1665માં ગુરુનું મિલન કૃષ્ણ
કિસ્સામાં થયું હતું. એક કિસ્સામાં ગુરુ નાનક ગોપાલદાસ સાથે મિલન થાય છે. 18 વર્ષ પછીથી ફરતી પાછા સદગુરુજીઓ મહારાજ ચોરના જાય છે. તે વખતે જનકવંશી ગોપાલદાસને ત્યાં 1683માં આસો તેરસ શરદ પૂર્ણિમા દિવસે જીવન મહારાજ ગોપાલદાસ ત્યાં આવે છે. ગોપાલદાસ સાથે સત્સંગ થાય છે અને જ્યારે મોલી મનોહર તે ખરા તે વિશેનો લાંબો સત્સંગ થયા પછી જીવન મહારાજે ગોપાલદાસને સદગુરુ તરીકે સ્વીકારે છે અને એની પાસે દીક્ષા લે છે. ગુરુનું જ્યારે કોઈ પણ આપણે ગુરુને સ્વીકારીએ તે પહેલા ગુરુ કેવા છે, ગુરુના લક્ષણો શું છે, ગુરુનું ધ્યેય શું છે, એ વગેરેની ચિકિત્સા કરવામાં આવે છે. તે પ્રમાણે સદગુરુજી મહારાજે ગોપાલદાસ સાથે 24 કલાકનો સત્સંગ કરી અને એમને ખાતરી થાય છે કે આ જ સદગુરુ પરમાત્માને મેળવી આપે. ત્યાં પછી એમની પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી સદગુરુજી મહારાજ સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે દુધરેજ ગામમાં આવે છે. દુધરેજ ગામમાં પાટણના પ્રભુરામના શિષ્ય નીલકંઠ સાથે મિલન થાય છે. જીવનજી મહારાજ સાથે 500 જેવા સંતો હતા. બન્યું એવું કે આ સંતો માટે દૂધપાક બનાવવામાં આવ્યો. સંતો વધારે હતા, દૂધપાક ઓછો હતો, દૂધપાક ફૂટી ગયો. સદગુરુજી મહારાજે એમના પ્રભાવથી દુગ્ધેશ્વરમાંથી દૂધ લાવી બધા સંતોને દૂધપાક પહોંચાડ્યો. આ એક ચમત્કારી વસ્તુ છે. સિદ્ધ પુરુષ પોતાની સિદ્ધિથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. ત્યાંથી જીવનજી મહારાજ ગાંડોલ થઈ દ્વારકાની યાત્રા જાય છે. દ્વારકા પછી ગુરુ ગોપાલદાસ સાથે માળવાનું પ્રયાણ કરે છે. માળવામાં જે પક્ષને ત્યાં રાત પાસો રહેવાનો હતો તે પક્ષની પરિસ્થિતિ બહુ સારી નથી. તે વખતે દુષ્કાળ પડ્યો હતો. ભક્તે જણાવ્યું કે મારાથી 2 સંતની સેવા થઈ શકતી નથી. એટલે સદગુરુજી મહારાજે ગોપાલદાસને કહ્યું, તમે અહીંયા રહો અને હું આગળ પ્રયાણ કરું છું. એટલે સદગુરુજી મહારાજ અને ગોપાલદાસ ગુરુના શિષ્ય બંને જુદા પડે છે. જુદા પડ્યા પછી આ જે ગુરુના શિષ્યનો જે જુદાપણાનો ભાવ હતો એ વિરહથી ગોપાલદાસ 4 દિવસ પછી સુધામ વધારે છે. સદગુરુજી મહારાજ આગળ માળવામાં પ્રયાણ કરે છે. રસ્તામાં જંગલ આવે છે. જંગલમાં 4 દિવસ સુધી અન્ન મળતું નથી, કાંઈ પણ વસ્તુ ખાવા પીવાની મળતી નથી. એટલે જંગલમાં જે બિયાનું ફળ હોય છે બેડાનું, એની મીજ ખાય છે. મીજ એટલે બીજ. એ મીજ ખાવાથી તે અચેત થઈ જાય છે, બેભાન થઈ જાય છે. 24 કલાક પછી ભાન આવે છે. ભાન આવીને પછી આગળ પ્રયાણ કરે છે. ત્યાંથી સીધા જગન્નાથપુરી જાય છે. જગન્નાથપુરીમાં થોડા રોકાયા પછી અયોધ્યા પાછા આવે છે. ત્યાંથી થોડો રોકાય બદ્રીનાથની યાત્રાએ જાય છે. બદ્રીનાથમાં 4 દિવસ રહ્યા પછી કૈલાસ પર્વત ઉપર ચડે છે અને ત્યાંથી ચારે દિશામાં જુએ છે
તો એમને આખા ભારતમાં સર્વત્ર જગ્યાએ જ્વાળાઓ દેખાય છે, સિવાય કે ગુજરાતમાં એમને જ્વાળા દેખાય નહીં. ત્યાંથી પર્વત બધી ઉતરી પાછા ઉતરી કાશી આવે છે અને ત્યાં કાશીમાં કબીરજીના જે સમાધિ હતી, ત્યાં મુગટ હતો, તે મુગટના દર્શન કરી અને ત્યાંથી પાછા મુસરાવા નીકળે છે. રસ્તામાં બરેલી ગામ આવે છે. એ બરેલી ગામમાં એક ભક્તને ત્યાં નાનદાસ પત્ની ત્યાં રાત પ્રસરો રહે છે. એ નાનદાસે સદગુરુજીને પ્રશ્ન કર્યો કે કપટથી તિલક ધારણ કરે તો તે પરમેશ્વર પામે ખરા? આ પ્રશ્નના જવાબમાં સદગુરુજી મહારાજે જવાબ આપ્યો. એમને પીપાજીનો દાખલો આપ્યો અને કહે છે કે આ પ્રમાણે ધારણ કર્યું હોય, કોઈ પણ ભાવથી ધારણ કર્યું હોય, તિલક તુલસી ગમે તેવા ભાવથી ધારણ કરો તો પરમેશ્વર આપને જરૂર મળે. ત્યાર પછી ત્યાંથી ગોકુળમાં રહી ને વૃંદાવન જાય છે. વૃંદાવનમાં એક ચમત્કારી બનાવ બને છે કે વૃંદાવનમાં એક ભાઈ હતી. એ ભાઈએ નિયમ લીધો કે રામાનંદની સંતાવે એને પ્રણામ કરવા નહીં. સદગુરુજી મહારાજ એમની સાથે સત્સંગ કરે છે અને એ ભાઈનો સંદેહ દૂર કરે છે. ત્યારથી એ ભાઈએ રામાનંદની સંતને પણ પ્રણામ કરવાની શરૂઆત કરે છે. ત્યાંથી ચંદેરીમાંથી ગયા પછી જીવનજી મહારાજ ચંદેરીમાં જાય છે અને ત્યાં ગોપાલદાસ નામના એક સંત હતા. એમની વાણી ખુલતી નથી. સદગુરુજી મહારાજે એમના પ્રભાવથી એમની વાણી ખુલે છે અને એમને બોલતા કરે છે. ત્યાંથી પછી આગળ વર્ષથી સમિયાળામાં જાય છે અને સમિયાળામાં તે અચ્છો કરે છે. તે સમિયાળામાં અચ્છો કર્યા પછી સદગુરુજીના શાહપુરામ ગામે આવે છે અને શાહપુરામ ગામે ઘણા વર્ષો સુધી રહી અને આપણા બધા ધર્મોની જે સ્થાપના થઈ તે શાહપુરામ ગામથી સદગુરુજી મહારાજે બધા ધર્મને ઘડાવ્યો અને લગભગ 1726માં ભોજા બજારના ઉદ્ધાર માટે મંગલેશ્વરમાં જે સોની કેશવદાસ જાડેશ્વરના પત્ની રામબાઈમાં જે ભોજા બજાર પ્રેત રૂપે પ્રવેશ્યો હતો, તેના ઉદ્ધાર માટે મંગલેશ્વર જાય છે અને 1716માં માક્ષર સુદ બીજના દિવસે ભોજા બજારનો પ્રેતમાં ઉદ્ધાર કરે છે. ત્યાર પછી જીવનના છેલ્લા વર્ષો સદગુરુજીના પુણ્યાત્મકમાં આવી અને પોતાના જીવનના જે કાર્ય માટે આવ્યા હતા તે કાર્ય પૂરું કરી 1737માં સદા વધારે છે. આ સદગુરુજી મહારાજ આવવાનો હેતુ આજ સંસારમાં આવવાનો હેતુ શું હતો? મેઇન હેતુ એમનો મેઇન સિદ્ધાંત ભોજા બજારના ઉદ્ધાર માટે હતો. ભોજા બજાર માટે એવી ઐતિહાસિક સ્ટોરી છે, સત્ય ઘટના છે કે ભોજા બજાર જ્યારે કૃષ્ણ ભગવાન અવતાર વખતે ગોકુળમાં રાસ રમાતો તે સમયે કૃષ્ણ ભગવાને ભોજા બજારની પુત્રી બાઈ ધનાઈને ગરબાના રાસમાં ચુંબન કરે છે. એટલે એનો પિતા ભોજા બજાર સંદેહ કરે છે. એટલે કૃષ્ણ ભગવાને જે માણસે દોષ જોયા છે તે માણસને ભૂત પ્રેતને શ્રાપ આપે છે. તે હિસાબે ભોજા બજાર ભૂત પ્રેત યોનિમાં જાય છે. એના ઉદ્ધાર માટે કૃષ્ણ ભગવાન
જીવનની રૂપી અવતાર લઈ પધારે છે અને ભોજા વિધાનનો ઉદ્ધાર કરે છે. આ એમનો મેઇન હેતુ હતો. ઉદાર ધર્મની સ્થાપના એ આપણી સાઇડ ટ્રેક થઈ છે કે જે ઉદાર ધર્મના પરિવારો છે એ પરિવારો આપણે એટલા નસીબદાર કે આપણને આવા સદગુરુ, જે સિદ્ધ પુરુષ, જે જ્ઞાની પુરુષ જે મળ્યા એ આપણા ભક્ત સમાજનું સદભાગ્ય. આવા ગુરુ આપણે શોધવા જઈએ પણ મળે નહીં. અત્યારના જમાનામાં જો તો ઘણા ગુરુ ઉભા થયા છે. સદગુરુ પસંદ કરતા પહેલા આપણે ઘણો વિચાર કરવાનો. મોરારી બાબુ કહે છે ગુરુની પસંદગી કરો તે પહેલા ઘણો વિચાર કરો. અને એક વખત જો ગુરુને પકડ્યા તો પછી એને મરણ સુધી છોડવાનું. પણ પકડતા પહેલાના વિચાર કરો કે આ સદગુરુ આપણને પરમાત્મા પમાડશે, સન્માન આપશે, એ વિચારવાનું છે. આમાં જે સદગુરુજી મહારાજ છે એ સદગુરુજી મહારાજ એટલા જ્ઞાની હતા, સિદ્ધ હતા, સમર્થ પુરુષ હતા કે એવા સદગુરુ આપણે પસંદ કરીએ કે જેથી આપણા આત્માનો ઉદ્ધાર આપણા એકલા આત્માનો નહીં પણ આ સમગ્ર જગતનો ઉદ્ધાર થાય, કે જેથી સમગ્ર જગત પરમાત્મા પામી શકે. એવા સદગુરુ જીવન મહારાજના સાનિધ્યમાં આજે આપણે મળી રહ્યા છે. એમના સંકેતથી આ સંમેલન થયું અને આવા સંમેલનમાં ભવિષ્યમાં પણ થાય, જેથી આ પ્રણાલિકા ચાલુ રહે. આ સંમેલનથી આપણે અટકી જવાનું નથી. ભવિષ્યમાં પણ જે પ્રમાણે નરેશભાઈએ અને ડૉક્ટર વિઠ્ઠલભાઈએ કહ્યું તે પ્રમાણે ભવિષ્યમાં પણ આવા સંમેલનો રાખીએ કે જેથી સમાજને અને ભવિષ્યની પેઢીને આપણે જ્ઞાન આપીએ અને માર્ગદર્શન આપી શકીએ. હવે આપનો સમય પૂરો થાય છે, ભોજનનો સમય થાય છે, એટલે આપણું આ મંતવ્ય પૂરું કરીએ છીએ. અને ભોજન પહેલાં આપણે થોડી પ્રાર્થના કરવાની હોય છે. એ પ્રાર્થના કરી અને આપણે સર્વે ભોજન માટે જઈશું. અને ફરીથી આજે ભોજનનો સમય 1.5 કલાકનો છે, 1 થી 2:30 વાગે સમયસર સર્વે પક્ષમાં પધારે, જેથી આપણે ટાઈમસર આપણો પ્રોગ્રામ શરૂ થાય. બીજું એક જણાવવાનું કે ભાઈ આપણા ભારતીયોનો જ્યારે જે પ્રોગ્રામ થાય એ પ્રોગ્રામમાં હંમેશા એક ફરિયાદ આવતી હોય છે કે બાળકોની. વ્હાઇટ પીપલનો જે પ્રોગ્રામ હોય છે એમાં યુઝ્યુઅલી બાળકોને લઈ જવામાં આવતા નથી. આપણા ભારતીય પ્રોગ્રામમાં હંમેશા બાળકોને લાવવામાં આવે છે. આ સંમેલનમાં પણ આપણા ભક્ત સમાજે મારો આગ્રહ હતો કે આપણા બાળકોને લઈને જાઓ. એનું કારણ શું કે આપણે તો થોડું ઘણું જ્ઞાન જાણીએ છીએ, પણ આપણા બાળકો જે જાણતા નથી એ આવા સંમેલનો આવવાથી એમને થોડો ખ્યાલ આવે કે આ સંમેલનનું શું છે. એમના મગજમાં કંઈક થોડો ખ્યાલ આવે કે આ સમાજની કંઈક એક્ટિવિટી છે, ધર્મની કંઈ એક્ટિવિટી છે, એટલો પણ ખ્યાલ આવે. એટલા માટે આપણા બાળકો લાવવા માટે આગ્રહ કર્યો હતો. બાળકોને લાવવામાં આપણને વાંધો નથી. બાળકો એ જ આપણું ધન છે. પણ એ બાળકોને માતા પિતા જે પ્રોગ્રામમાં ગયા હોય એ પ્રોગ્રામમાં કેવી રીતે બેસાડે અને કેવી રીતે કંટ્રોલ કરે એ ખાસ જોવાનું છે. ગઈકાલ રાતના અમે કામ કરતા તે દરમિયાન થોડા બાળકો બ્લુ હોલ જે બ્લુ કાર્ડ હોલ છે એમાં જઈ
અને પડદા તોડી નાખ્યા. હોલવાળા સાહેબને કમ્પ્લેન કરી કે ભાઈ તમારા બાળકોને સાચવજો. અત્યારના સવાલો પણ થોડા બાળકો જાળીમાં જઈ અને જે રમતા હતા, હોલવાળા સાહેબને કહી ગયો કે ભાઈ તમારા બાળકોને જુઓ, તમને હોલ જ રેન્ટમાં આપવામાં આવ્યો છે, બાળકોને જાળીમાં જવા માટે પરવાનગી આપવામાં આવી નથી. તો દરેક ભાઈ બહેન, દરેક માતા પિતા આ ખાસ કાળજી રાખે. આપણી જે ડિસિપ્લિન જળવાય એ ખાસ અગત્યનું છે. બાળકોને આપણે ટ્રેન કરવાના છે. ટ્રેન બાળકો થઈ શકતા નથી એવું નથી. બાળકને આપણે જે પ્રમાણે ટ્રેન કરીશું એ પ્રમાણે બાળક વર્તવાનું છે. આપણો એના પર કાબુ હોવો જોઈએ. એટલે આપણે બાળકને સમજાવવાના છે કે આ જગ્યાએ બેસવાનું છે. બાળકો ઘણો લાંબો બેસી ના શકે, થોડો પ્રદેશ એની સાથે સાથે બીજો પણ પ્રોગ્રામ રાખે એ રીતનું થાય. અને આ સમયના 5 દિવસ દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં એ ખાસ ધ્યાન આપે એ ખાસ અગત્યનું છે. અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ થાય તેમાં ભક્ત સમાજની ડિસિપ્લિન જળવાય. જ્યારે જ્યારે આપણો પ્રોગ્રામ થાય એ પ્રોગ્રામ શું છે, શાને માટે છે, એનું જો આપણે નહીં આપીએ. દાખલા તરીકે 2 અઠવાડિયા પહેલા નવારમાં લગ્ન થયું આપણું ધાર્મિક વિધિથી. એ લગ્ન સમયે આપણા ભક્ત 300-400 માણસ જેવું હાજર હતું. એમાં બહારના પણ થોડા વ્હાઇટ પીપલ પણ આવ્યા હતા, થોડા બીજા સમાજના હતા. જ્યારે જ્યારે આપણી ધાર્મિક વિધિ થાય એ ધાર્મિક વિધિને જાણવાની બીજા લોકોને અપેક્ષા હોય છે. આપણે શું કરીએ છીએ કે બીજા માણસને આપણે બતાવીએ નહીં તો એ માણસને એમાં ઇન્ટરેસ્ટ રહે નહીં. તો ગયા લગ્નમાં 2 માણસ આપણા ઘર ઉભાથી લગ્ન કર્યું. તે સમયે એટલી બધી ગેરવ્યવસ્થા થઈ, એટલી બધી વાતો થઈ કે લગ્ન શું છે, પેલા 2-3 જે સફેદ વ્હાઇટ માણસ આવ્યા હતા એ લોકોને સાંભળવું હતું, જાણવું હતું કે તમારી વિધિ કેવી કરે છે, એ પણ જાણવા નહીં મળ્યું. તે સમયે મને થયું કે આપણા ભક્ત સમાજના કેટલી ડિસિપ્લિન છે. 2-3 વખત એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ શાંતિ રાખો, છતાં પણ લગ્ન થયા કર્યું અને વાતો થયા કરી. લગ્ન શું છે એનો અર્થ રહ્યો નહીં, એના કુટુંબીજનોને લગ્ન માટે જે બોલાવ્યા હતા એમાં ભાવના રહી ગઈ. આ જ આપણું જે વર્તન છે એ આપણે સુધારવું પડે. ડિસિપ્લિન તો હોવી જોઈએ. કોઈ પણ જાતનો પ્રોગ્રામ થાય પરફેક્ટ વિધિ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી વાતો થવી નહીં જોઈએ. આ આપણું ખાસ ધ્યાન રાખવાનું છે. શરૂઆતના 3 વર્ષો મેં પ્રયત્ન કર્યો. લાહોરમાં થોડી ઓછી વસ્તી હતી તે વખતે મારા શબ્દોને લોકો માન આપી શાંત થતા હતા. હવે વસ્તી એટલી બધી વધી ગઈ છે કે કોઈ સાંભળવા તૈયાર નથી. પરંતુ આપણે સર્વે પ્રયત્ન કરવાનો છે કે કોઈ પણ આપણી સમાજની વિધિ થાય તે વખતે પરફેક્ટ સાયલન્સ જળવાય એ દરેક ભાઈ બહેનનો પ્રયત્ન કરે. એ ખાસ અગત્યનું છે. અમેરિકામાં જે મેં 2 લગ્ન કરાવ્યા, પહેલું લગ્ન 85માં દરબારનું જે લગ્ન કરાવ્યું દરબાર બાળકોનું, તે હોલમાં જે શાંતિ હતી. ત્યાં પછી લોસ એન્જલસમાં વિનોદભાઈના દીકરીનું જે લગ્ન કરાયું સુરત ડિસ્ટ્રિક્ટમાં, તે વખતે શાંતિ હતી. એ જાતની શાંતિ જળવાય તો જ એનું મહત્વ રહે, તો જ બીજા માણસને ખબર પડે કે આપણું લગ્ન કેવી રીતે થાય છે. લોસ એન્જલસમાં જે મેં લગ્ન કરાવ્યું તે વખતે બહારના જે માણસ હતા એ લોકો આપણી વિધિ જોઈ અને એ બધા ખુશ થયા કે અમારે તો આટલું બધી વિધિ કરવાની, તમારા કંઈ નથી, સારી વસ્તુ છે. 45 મિનિટ તમારી લગ્ન વિધિ પતી ગઈ. એવું જો અમારા સમાજમાં આવે તો અમારો સમાજ ઉદ્ધાર થાય. આવી વિધિ આપણા સમાજમાં જે છે એ વિધિ આપણે બીજા સમાજમાં પ્રસાર નહીં કરીએ તો આપણો સમાજ કેવી રીતના રહેવાનો? આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો દરેક વખતે ડિસિપ્લિન જળવાય, પરફેક્ટ સાયલન્ટ રહે, એ ખાસ જોવા જેવું છે. હવે આપણે પ્રોગ્રામને પૂર્ણાવૃત્તિ થાય અને પ્રાર્થના માટે ચમકભાઈ આપણે ઈશ્વરભાઈ એક પ્રમુખ તરીકે આપનું ઉદ્બોધન
આ પત્ની સ્વભાવ એવો હતો, ધર્મનો સ્વભાવ એવો હતો, એકતાનો સ્વભાવ એવો હતો. અને આપણે એમાંથી કંઈક પાઠ લઈએ. શિસ્તતા અંગેનું એમનું સૂચન એ ખૂબ આવકાર્ય છે. આપણે સૌ એમની વાતને વિચારીએ, વાગોડીએ અને અમલમાં મૂકીએ એવી અપેક્ષા. પ્રભુ આપણને શક્તિ આપે. આનંદ આરતી થાય. આનંદ આરતીની તૈયારી સુભદ્રાબેન અને શિલ્પાબેન વગેરે તૈયાર કરે તે પહેલા મારે એક વાત કરવાની છે, તે હું જાહેરાત કરી દઉં. એક આનંદ આરતી પછી સૌ ભક્તોએ ભોજન લેવા જવાનું છે. ખૂબ જ પ્રેમપૂર્વક ભોજન તમે જમજો અને ફરી પાછા આ સંમેલન વાળી વાગે ઉપસ્થિત થશો એવી અપેક્ષા. આનંદ આરતી. ભજન મંડળીના જગુભાઈ કોઈ છે? સ્વામી કૃપા કરો યતિ ગણી ગાયોને ગવિચાર અગલ ભક્તિ તાહેરી જે જે મુક્તિ ભંડાર પાવે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો યતિ ગણી વાજો અને કવિચાર અચલ ભક્તિ તાહેરી જે જે મુક્તિ ભંડાર પાવે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો યતિ ગણી વાજો અને કવિચાર અચલ ભક્તિ તાહેરી જે જે મુક્તિ ભંડાર પાવે લાગી કરું વિનતી. આનંદે આરતી હર કય પારા આનંદ આરતી હર કય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંત દર્શન કરતા પરિવારે જન્મ મરણ ભવસાગર તારો સાગ પાક મને કો
जनगण मन अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठवाड़ा उत्तर बंगा विजय हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे गावे तव शुभ आशीष मांगे गाये गाय गाथा जन जन मंगलदायक जय भारत भाग्य विधाता जय સદાગુરુ જીવણજી મહારાજ આપ સૌને વચન માટે પાછળના વિભાગ સ્વામી કૃપા કરો અભિમાની બાજુ અને કવિચાર અચલ ભક્તિ જે તારી જે છે મોક્ષ ભંડાર માએ લાગે કરો રે નાથે સ્વામી કૃપા કરો અભિમાની બાજુ અને કવિચાર અચલ ભક્તિ જે તારી જે છે મોક્ષ ભંડાર માએ લાગે કરો રે નાથે. આનંદ આરાધે હર ભય પારા આનંદ આરતી હરે જનાએ મેરે પ્રાણ આધારા હરિજનાય મેરે પ્રાણ આધારા. સંત દર્શન પ્રણતાપ નિવારે સંતો દર્શન પ્રણતાપ નિવારે. જન્મ મરણ ભવસાગર તારો જન્મ મરણ ભવસાગર તારો. જન્મ મરણ ભવસાગર તારો જન્મ મરણ ભવસાગર તારો. પાક પાક મરી ભોજન પાવો શાક ભાત મલી ભોજન પાવો. સંત સંગત મારે હરિ ગુણ ગાવો શાંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. રામના જીવન તા ભલે ભલે જાય. આનંદ આરતી હર કય પારા. હરિજનાય મેરે પ્રાણ આધારા. હરિજનાય મેરે પ્રાણ આધારા. સદગુરુ જયંતી જીવન મહારાજ કી જય.
બીજા અતિથિ વિશે ભાઈ શ્રી પ્રવીણભાઈનું સ્વાગત કરવા માટે હું યુવા ડૉક્ટર શ્રી અનિલભાઈને વિનંતી કરું છું કે તેઓ એમનું ભાવભીનું સ્વાગત કરે. પ્રવીણભાઈ. પૂર્ણ સ્વાગત સાથે હું હાર્દિક આ સભામાં આપ મહાનુભાવનું સ્વાગત કરું છું. સવારમાં જ્યારે આપણી સભા ચાલુ હતી ત્યારે એક યુવાન મોટેડ એન્ડ સુટેડ સભામાં કદાચ એમના ધર્મપત્ની સાથે આવ્યા એવું મને લાગ્યું. એટલા તરવાટ મને લાગ્યો, હું દૂરથી જોઈ શકતો હતો. પછી અત્યારે મને ખબર પડી કે હા, એ યુવાન ડોક્ટર એ પ્રકાશભાઈ. એમનો પરિચય માટે મેં પૂછ્યું ત્યારે મિત્ર નરેશભાઈએ મને એમ કીધું, ખૂબ જ ઉત્સાહી, ઉમંગી અને તરવરાટ સ્વભાવના છે. ત્યારે મને થયું કે હા, હું ખોટો નથી. સવારમાં જે મેં ધારણા કરેલી તે રીતે એ બરાબર એ રીતે જ હું પારખી શક્યો છું. એવા ડૉક્ટર ઈશ્વરભાઈ ભગત ભારતમાં કાસમપુરના વતની MS યુનિવર્સિટીમાં તેઓ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સ્પેશિયાલિસ્ટ બની MD એ થયેલા. અને હું માનું છું, મને પરિચય આપો ત્યાં સુધી એ સમાજના પ્રથમ ડૉક્ટર હતા આ વિષય પર. બોસ્ટન યુનિવર્સિટીમાં તેઓ ફેકલ્ટી મેમ્બર છે. તેઓ હાલ ફ્રેમિંગહામમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. આ સમાજનું એ સદભાગ્ય છે. અને તેમાં ખાસ વડોદરા જિલ્લા ઉદા ભક્ત પરિવારનો સમાજ એટલો સદનસીબ છે કે એમાં ઘણા ડોક્ટરો થયા છે. અને તેથી જ મને ઘણીવાર અને વારંવાર આ સમાજ માટે ખૂબ અનુભવ લાગે. તેથી મારા સમાજનું અવગણના કરતો નથી, પણ આપ સમજી શકો છો કે અમારી કઈ ક્યાં ત્રુટિ છે તે મારી વાત ઉપરથી જ આ સમજી શકો. ડૉક્ટર પ્રકાશભાઈ MS હોવા છતાં, એક ડૉક્ટર હોવા છતાં મને કહેવા દો કે આ સમાજની બાબતમાં, સમાજની ઉત્થાનની બાબતમાં તેઓને ભારે રસ છે. એમનો તરવરાટ એવો છે કે આ સમાજ માટે કંઈ કરી છૂટવું. અમે તો ડૉક્ટર બની ગયા એ સ્વાભાવિક છે, પણ બીજા કેમ ન ડૉક્ટર બને, બીજા કેમ ન આગળ આવે, એવી ભાવના અને તમન્નાવાળા યુવાન ડૉક્ટરો મળવા અશક્ય છે. એવા પ્રકાશભાઈ આજે આપણી વચ્ચે પધાર્યા છે અને લોવેલ ભક્ત સમાજની રચનામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. એવા પ્રકાશભાઈને હું આપ સમક્ષ રજૂ કરું છું. આપ એમને તાળીઓના ગડગડાટથી વધાવશો. પ્રકાશભાઈને આ પ્રસંગે બે શબ્દો કહેવાની વિનંતી કરું છું. પ્રકાશભાઈ. Thank you. I'm flattered quite with. ઘરનો જોગી જોગટો. હવે ડોક્ટર હોય પણ આપણે તો ભગત આપણા ઘરના જ માણસ છે. રાઈટ? એનીવે, યુક્રેન હોલ આપણે આ હોલમાં મળીએ છીએ. આપણે બધાને ખબર છે યુક્રેન રશિયાનો એક ભાગ છે અને રશિયામાં યુક્રેનથી બધા ખેડૂતો અહીંયા આવ્યા. સેમ થિંગ આઈ થિંક ઇટ મેચીસ. આપણે લોકો એ બધા બરોડા જિલ્લામાં ખેડૂતોના ફેમિલીમાંથી જ આવ્યા છે.
કોઈ ભણ્યા છે, કોઈ ધંધાવાળા છે, કોઈ જોબવાળા છે, and we are trying to do something here. અને that's my dream. આપણે ભેગા થઈને આપણા ફ્યુચર જનરેશન માટે કંઈક કરીએ. Something they can be proud of. That's what we are starting. Lowell એરિયાની અંદર ઘણા ફેમિલી છે આપણા ત્યાંના. I think if you see, most of people are there. You know, there are other major areas, California, New Jersey, Texas, Atlanta, બધા છે. અને આપણે બધા જ એક જગ્યાએથી ઇન્ડિયામાંથી આવેલા છે. રોટી અને બેટીનો બધો વ્યવહાર બધો અંદર ચાલે છે. સેમ થિંગ બધું જળવાઈ રહ્યું છે. ઇટ્સ વેરી નાઇસ. ભગતનું નામ લેતા આપણને એટલી આનંદ થઈ જાય છે. કોઈ ભગત પડ્યો આમ જઈને કઢી ખાવાનું મન થઈ જાય કોઈને ઘરે. હજુ બી એવું થાય છે મને. કોઈ ભગતની ઘેર જવાનું હોય બહુ મજા આવે. ભલે આમ છૂટા છૂટા રહીએ છીએ અને ઘણી વાર ઓછું મળાય, પણ જ્યારે મળીએ છીએ બહુ આનંદ આવે. મારા ગામના બધા રાજેશ ને બધા ઘણા લોકોને મળું અને બહુ ખુશ થઈ જાય છે. અને સેમ થિંગ બીજા બધા બી ઓળખીતા ઇન્ડિયાના હોય, ખુશી થાય છે. ડૉક્ટર આઈટી ભગતે અહીંયા જે શરૂ કર્યું બહુ વર્ષોથી, પોતાના ઘરની ખીચડી ખવડાવીને બિચારા ભજન કરતા હતા. દર વર્ષે બધાને રામનામ એવું બોલાવતા. And finally, you know, I'm so happy that this dream came through. બધા આપણે મેજર હોલમાં ભેગા થઈએ છીએ, મળીએ છીએ. And we are trying to do something. એકવાર મને ડ્રીમ જેવું આવે છે કે કોઈક દિવસ આપણું આવું હોલ હશે, કોઈક દિવસ આપણે ભેગા થઈને આપણું પોતાનું કહી શકીએ એવું થાય. અને એ બધામાં આપણા બધાનો સહકાર જરૂરી છે. હમણાં એને ગમે ત્યારે ધીમે 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 એ બધું આપણે કરીશું. અને આઈ એમ શ્યોર કે બધા જ સાથ આપશે એમાં. ઓકે, બધું લાંબુ પ્રવચન કરતો નથી, જમીને હવે ઊંઘ આવતી હશે થોડાને, but that's enough. Thank you. હા, તમારામાં પણ આવડત છે ખરી, થોડામાં ઘણું કહેવાની. ગુડ, વેરી નાઇસ. આ સમાજને તમારો ઉત્સાહ, તમારો પ્રેમ અને તમારો સહકાર મળે છે અને મળી રહેવાનો છે. આ જગતમાં અથવા તો ભારતમાં એમ કહેવાય છે, ડોક્ટર, એક્ટર, ક્રિકેટર, આ ટર્મ એ લોકોને તારે મુશ્કેલીમાં આવનારાઓને પણ એ તારે. કારણ બધી વસ્તુથી તર થયેલા હોય છે. કહેવાનો તાત્પર્ય આર્થિક રીતે તેઓની સદ્ધરતા, એક્ટર, ક્રિકેટર એન્ડ ડોક્ટર, મિનિસ્ટર, પણ એ લોકો તો આપણને કોઈ કામ લાગતા. મિનિસ્ટરની તો આપણે વાત કરવા જઈએ પણ આ સભામાં આપણને દુઃખ લાગે, પાપ લાગેલું છે ભારતના મિનિસ્ટરો. શરમ આપણને આવવી જોઈએ, પણ વોટ કેન આઈ ડુ? ધીસ ઇઝ અવર પોઝિશન. Am I right, doctor? Am I right, doctor? Right, thanks. આવા યુવાન ડોક્ટરના આવા પ્રોત્સાહિત ભર્યા પ્રવચન બદલ હું એમનો ખાસ આભાર માનું છું આપના વતી. અને પ્રભુ એમને ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધારે અને આ સમાજ આગળ વધારવામાં એમની શક્તિનો સદુપયોગ કરે એવી પ્રભુ પ્રાર્થના. હવે આપની સમક્ષ છે કે જુઠ્ઠાઓના ધંધામાં એમને પડવાનું ન ગમ્યું. લીધો વિષય લેતા લઈ કાઢ્યો, પણ એમને થયું કે આ જુઠ્ઠાણામાં મારે પડવું નથી. કારણ કે રહ્યો તો હું આખરે ભગત તો જૂઠું બહુ ઓછું. વકીલાતના ધંધામાં તો કોને ક્યાં ઊંધો નાખવો ને કોની પાસે કેમ જૂઠું બોલાવવું એ તો એ લોકો જ જાણે, આપણે નહીં જાણીએ. ખબર નહીં પ્રવીણભાઈને એનો અનુભવ છે કે નહીં, ધેટ આઈ ડોન્ટ નો. પણ એમને અનુભવ નથી અને અનુભવ જોઈતો ન હતો, એટલે એમણે અમેરિકામાં આવીને એક ઇલેક્ટ્રોનિક કંપનીમાં પોતાના ઉચ્ચ હોદ્દા પર જોબ શરૂ કર્યો અને આજે એમનો જોબ ચાલુ છે. સવારે મેં કીધેલું કે ડોક્ટર પ્રિન્સિપાલ જેસી દેસાઈ
એ દેસાઈ છે એટલે દેસાઈ જે કેવું હોય તો કોઈને કહી દે, કાણાને કાણો કેવો હોય. તેમ પ્રવીણભાઈ પણ એક સ્પષ્ટ વક્તા છે. એઓને આ લોયલ ભક્ત સમાજની સ્થાપના કરી, તેમાં એમનો પણ સિંહ ફાળો છે. અને આજે ટ્રેઝરર તરીકે, નાણામંત્રી તરીકે તેઓ કામ કરી રહ્યા છે. નાણામંત્રીનું કામ ઘણું અઘરું હોય છે કે નાણામંત્રી જાણે, એમને પણ અનુભવ થયો હશે નાના અમથા સમાજના કોષાધ્યક્ષ કે નાણામંત્રી બનવું અને લોકો પાસે ફી માટે, ડોનેશન માટે ઘા નાખવો, ત્યારે એમ થાય કે આ પદ ન મળ્યું હોત તો સારું. વર્ષની અંતે એનું બજેટ એમને રજૂ કરવાનું હોય છે. હજુ બજેટ ખોટમાં આવ્યું તો કદાચ ખાસડા ખાવાનો પણ વખત આવે કે તમે શું કર્યું પૈસાનું, ક્યાં કેમ ખોટ આણી, એમ પણ કહે લોકો છે. લોકોનું તો ભલું પૂછવું. તો પણ એ આવો કાંટાળો તાજ એમને સ્વીકારેલો છે. અને આજે કોષાધ્યક્ષ તરીકે, લોયલના કોષાધ્યક્ષ તરીકે તેઓ તેમની સેવા બજાવે છે. સ્વભાવે ખૂબ નમ્ર, ઉદાર ધર્મની પરંપરા જાળવવામાં એમનું કુટુંબ આજે મોખરે ગણાય છે. ગુરુ પરંપરા અને એના નિયમો જાળવવામાં એમના કુટુંબીજનો અને એમના વડીલો હજુ આજે પણ ચુસ્ત ધર્મ ભાવનામાં માને છે. મેં તમને કહ્યું તેમ, જેને જોવાનું ગમ્યા કરે, જેને સાંભળવાનું પણ ખૂબ ગમે, એ રીતે હું કંઈ સંભળાવતો નથી, પરંતુ પ્રવીણભાઈને વિનંતી કરીશ કે તેઓ આ સ્થાને આવે અને એમનું ઉદ્બોધન કરે. શ્રી પ્રવીણભાઈ. એક ઇન્ટ્રોડક્શન રહી ગયું છે ચંપકભાઈ અને પ્રવીણભાઈનું, કે પ્રવીણભાઈની અત્યારે અટક પટેલ લખાય છે અને રિયાલિટી એમની અટક સ્વામી છે. એ સ્વામી અટકનો પાછળનો હેતુ શું છે કે આપણા સદગુરુ જીવનજી મહારાજના વારસોમાં છે. એ કદાચ આપણા ભક્ત સમાજમાં ઘણા ભાઈઓને ખબર નહીં હોય, પરંતુ એ જ્યારે વસંતદાસના બે પુત્રો હતા, રાઘવદાસના, વસંતદાસ ને વિઠ્ઠલદાસ. વસંતદાસનો વંશ ચાલ્યો પંજાબમાં અને વિઠ્ઠલદાસનો વંશ હંસાપુરા ગાદીમાં. એ વંશમાંથી જ એમનો વંશ આવેલો છે. તો પ્રવીણભાઈને આપણે એ રીતે વધાવી લઈએ કે આપણા સદગુરુ જીવનજી મહારાજના જ માણસો છે, એમના વંશના જ છે. એ રીતે આપણે એમને વધાવી લઈશું. સર્વે મારા રામ કવે. ડૉક્ટર ભગતે અને ચંપકભાઈએ મારો પરિચય આપી દીધેલો છે, જે મારે વધારે કહેવાની કંઈ જરૂર નથી. પરંતુ મારે જે સવારના પહોરની અંદર જે સવારનું સેશન જે થયું એની અંદર ડૉક્ટર ભગતે જે આપણે જે આ કન્વેન્શનના હેતુઓ જે બતાવ્યા, જેમ કે સામાજિક એકતા, ધાર્મિક પ્રચાર, જ્ઞાન પ્રચાર અને સાહિત્ય પ્રચાર, આ હેતુઓને પાર પાડવા માટે ખરેખર આપણે એક પોતાના જ સ્થાનની જરૂર છે. જે ડૉક્ટર પ્રકાશભાઈએ પણ કીધું કે આપણને એક સ્થળની જરૂર છે, આવું અને સારું, સારામાં, જેને માટે આપણે ખરેખર આપણે બધાએ ભેગા થઈને પોતાનું ગૌરવ છે એવી રીતે આપણું પોતાનું જ છે એ રીતે કરવા માટે તત્પર રહીશું. અને એ જ ખાસ જરૂરી છે. તો જ આ સામાજિક એકતા જળવાઈ રહે અને તો જ શક્ય બની શકે. બીજું કે ઉપરાંત કે કબીર સાહેબ અને પૂજ્ય શ્રી જીવનજી મહારાજે નારીના સ્વાતંત્ર્ય માટે જે વિચારો બતાવ્યા છે, તેને અનુલક્ષીને ખરેખર આપણામાંથી બહેનોએ પણ ઊભા થઈને એમનું પોતાનું પણ મંતવ્ય અને પોતાના જે વિચારો જે સમાજ માટે જે છે તે જાહેર કરવા જોઈએ, એવું મારું મંતવ્ય છે. ખરેખર એમાંથી એકાદે આવીને અહીંયા આગળ ખરેખર જણાવવું જોઈએ કે એમના શું વિચારો છે સમાજ માટે, સમાજની એકતા જાળવવા માટે, કે કંઈક પ્રચાર કરવા માટે એ લોકો શું કરવા માંગે છે. ખરેખર એમને પણ આપણે સ્થાન આપવું જોઈએ. તો ગમે તે કોઈક
આવીને અહીંયા આગળ પોતાનું મંતવ્ય જાહેર કરે એવી હું વિનંતી કરું. જણાવવાનું કે જ્યારે સંમેલન આયોજન કરવાનું નક્કી થયું અને એ માટેની જે મિટિંગો ભરાઈ મારે ત્યાં ન્યૂજર્સી અને લાવલમાં, તે વખતે બહેનોને અમે ભૂલી નથી ગયા. અમારી એડિશનની મિટિંગમાં 2 કે 3 મિટિંગમાં મેં સજેસ્ટ કર્યું હતું કે ભાઈ આપણે પુરુષો તો આ સમયનો ભાગ લઈએ, પરંતુ બહેનોમાંથી કોઈ પણ ભાગ લેનાર હોય તો તૈયાર થાય. મિટિંગમાં કોઈ પણ બહેન બોલવા માટે તૈયાર થયા નહીં. લાવલની મિટિંગમાં પણ મેં સજેસ્ટ કર્યું કે લાવલમાંથી જો કોઈ બહેન બોલનાર હોય તો આપણા સંમેલનનો ઘણી શોભા રહેશે. એકલા પુરુષો જ આ સંમેલન ભાગ લે એ સારું લાગતું નથી. એ હિસાબે જ મેં બહેનોને સજેસ્ટ કર્યું, પરંતુ બહેન કોઈ તૈયાર થયા નહીં. હવે જો પ્રોગ્રામમાં ચાલુ પ્રોગ્રામમાં પણ કોઈ પણ બહેન બોલી શકે એવા હોય, તૈયારી હોય તો હજુ સમય છે. હજુ આપણા 4 દિવસ છે. 4 દિવસમાં આપણે બહેનને બોલવાની તક આપીશું. તો નામ સજેસ્ટ કરે તે પ્રમાણે સમય ગોઠવવામાં આવશે. થેન્ક યુ ડૉક્ટર. ડૉક્ટર મહેશભાઈ. આજે નહીં, પણ હવે ડૉક્ટરે વચન આપ્યું છે કે હજુ આપણી પાસે 3 દિવસ છે. પ્રવીણભાઈની પ્રસ્તાવના અને મારી અને ડૉક્ટરની ઇજ્જત જાળવવી હોય તો જરૂર મને ખાતરી છે કે બહેનો 2 દિવસમાં એમની કોઈ પણ તૈયારી કરશે અને એક પણ બહેન આવીને અહીંયા આવીને અમારું ગૌરવ જાળવશે એવી અપેક્ષા રાખીએ છીએ. આ સભામાં આપણા 2 અતિથિ વિશેષશ્રીઓએ એમનું સુંદર માર્ગદર્શન આપ્યું તે બદલ એમના આભારી છીએ. હવે આપણે પુણ્યાદ મુકામે જે અધિવેશન ભરાયું, ધાર્મિક સંમેલન ભરાયું ખૂબ વિશાળ મોટા પાયા પર, તેની વિડીયો કેસેટ તૈયાર કરીને ડૉક્ટર અનિલભાઈ લાવેલા છે. તો ડૉક્ટર અનિલભાઈને વિનંતી કરી કે એમનો વિડીયો પ્રોગ્રામ શરૂ કરે. આપ સૌને આ તરફ ન દેખાતો મોટો સ્ક્રીન છે, એટલે અહીંયા દેખાશે તમને. તો કદાચ આ તરફ પણ આવવા વિનંતી, બધાને આમ ખસવાની છૂટ છે. અને નજીક આવીને એ કરવું હોય તો પણ વાંધો નથી, નહીં દેખાશે આટલેથી પણ. આ લાઈટ આપણે બંધ કરવી પડશે. તો આપ સૌને વિડીયો શો નિહાળવા અને ડૉક્ટર અનિલભાઈને એ વિડીયો શો ચાલુ કરવા માટે વિનંતી કરું છું. Yeah.
સારંગે સારંગ ગયો ને સારંગે સારંગ ગયો અને સારંગ પહોંચે આય મુખ કો સારંગ જો કહો તો ભક્ત કો સારંગ શિરોમણી અને સારંગ રાગ શિરોમણી શિરોમણી શ્યામ ભક્ત શિરોમણી રાધિકા જગતિ આનંદ ગોગર પાયો રે અબ આનંદ કો પાયો આનંદ ગોગર પાયો રે અબ આનંદ કો પાયો રે અબ
निर्मल